માંગરોળ તાલુકાના વણકર સમાજની એક મીટિંગ મળી હતી, જેમાં શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકામાં વણકર સમાજ અને શૈક્ષણિક ભવન બનાવવા માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના પ્રભુત્વ આગેવાનોની મીટિંગ મળી હતી, જેમાં સમાજ ભવન અને શિક્ષણને લગતા કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકાર પાસેથી જમીન માંગ કરવા માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. તાલુકાનું હાલનું જૂનું ટ્રસ્ટ ચલાવવું કે નવું ટ્રસ્ટ બનાવવું તે બાબતે આગેવાનોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. તાલુકાભરમાં મોટા પ્રમાણમાં વણકર સમાજ વસવાટ કરતો હોવા છતાં પણ આજ સુધી વણકર સમાજ પાસે પોતાનું સમાજ ભવન અને શૈક્ષણિક સંકુલ ન હોવાથી સમાજના યુવાનો શિક્ષણથી વંચિત રહી જાય છે, જેને લઈને માંગરોળ વણકર સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી, જેમાં તાલુકાના આગેવાન જયંતભાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ગોહેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાનુભાઈ પરમાર, પૂર્વ ડેપ્યુટી કલેક્ટર માવદિયા, માંગરોળ વકીલ મંડળના પ્રમુખ માધવજી ખાણિયા, વિરેન્દ્ર મકવાણા અને માંગરોળ વણકર સમાજના પ્રમુખ ભગાભાઈ માકડિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.